પરંતુ જીગરજી IRFC કાઉન્ટરની અંદર જુઓ આજે પણ એક ઘટાડા તરફી કારોબાર છે। એક છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ તો કાઉન્ટરની અંદર એક મોટો ઘટાડો તો આવ્યો છે, જ્યારે ખાસ કરીને જુલાઈ મહિનામાં ગયા વર્ષે એક ટોપ બન્યા હતા ત્યારબાદ, પરંતુ અત્યારે પણ જો એક મહત્ત્વના સપોર્ટ ઝોનની પાસે આવીને ઊભો છે, શું હજી પણ IRFC હોલ્ડ રાખીને ચાલવો જોઈએ એક લાંબા જો લોંગ ટર્મનો વ્યૂ હોય તો? સી ડેફિનેટલી લોંગ ટર્મ વ્યૂ છે તો અહીંયા આગળ આપણે હોલ્ડ કરી શકીએ, બીકોઝ જે ટોપ બનેલું 250 અપ્રોક્સિમેટલી 2024માં એના પછી 50% ઓલમોસ્ટ આપણે કરેક્શન આની અંદર જોયું છે। રિસેન્ટ એક બાઉન્સ આવેલું 150 સુધી, બટ અગેન એક પુલબેક દેખાડી રહ્યું છે આની અંદર। બટ ઓવરઓલ સારી વસ્તુ એ છે કે બુલિશ બેટ હાર્મોનિક પેટર્ન આની અંદર બની રહી છે 118-117 ના ઝોન આગળ, જે એક્ઝેક્ટલી છેલ્લા 3-4 મહિનાનો સપોર્ટ છે। તો અહીંયા આગળ અગર મળે છે 116-117 આગળ, તો ફરીથી એડ કરવાની એક સલાહ રહેશે। અને એક સેફટી માટે સ્ટોપ લોસ અગર રાખવું હોય તો 110 ના નીચે આપણે એક સ્ટોપ લોસ રાખી શકીએ છીએ ક્લોઝિંગ બેસિસના હિસાબથી। અને પર્ટિક્યુલર આ પેટર્ન જે મેં મેન્શન કરી છે એમાંથી શોર્ટ ટર્મ માટે બાઉન્સ મને 135-140 નો લાગે છે, અને લોંગ ટર્મ માટે એટલીસ્ટ લોંગ ટર્મ એટલે 1-1.5 વર્ષ પણ અગર આપણે વ્યૂ રાખીએ છીએ તો આપણને ફરીથી 200-220 ના લેવલ્સ પણ આમાં જોવા મળી શકે છે। એટલે જો થોડોક લાંબા ગાળાનો વ્યૂ હોય તો ખાસ કરીને IRFCને પણ હોલ્ડ કરીને ચાલો, 200 થી 220ના એક લક્ષ્યાંક આવી શકે છે, એટલે એના પર એક નજર રાખતા રહીશું।